માંગીએ છીએ. આજનો વિષય છે, આજે જે આપણે વચન શીખવા માંગીએ છીએ એનો વિષય છે શા માટે સમયને ધ્યાનમાં રાખવો કે સમયને સાચવવો. શા માટે સમયને ધ્યાનમાં રાખવો કે સમયને સાચવવો. પરમેશ્વરના વચનને વાંચીએ. એફેસીઓનો પત્રનો 5મો અધ્યાય અને 16મી કલમને વાંચીએ તથા સાંભળીએ. એફેસી 5:16. સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. હાલેલુયા. બધા મળીને બોલીએ હાલેલુયા. હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા. હાલેલુયા. શું કહે છે? એકી સાથે વાંચીએ. એફેસીઓનો પત્રનો 5મો અધ્યાય અને 16મી કલમ. કેટલા જણને મળ્યું? કેટલા જણને મળ્યું છે? બાઇબલમાં મળ્યું કે કેટલા જણ હાલ મળ્યા વચન? 193 પાના નંબર. એકડો ને નવડો ને તગડો 193 પાના નંબર પર આવેલું છે. બરાબર? ત્યાં એનો એફેસીઓનો પત્ર છે, એનો 5મો અધ્યાય અને 16મી કલમ. પાંચડો અને એકડો ને છગડો હે લખલો ત્યાંથી 16મી કલમ. બરાબર? મળ્યું કે કેટલા જણને મળ્યું? મળ્યું? હું 3 કહીશ તો આપણે એકી સાથે વાંચવાનું છે. 1, 2, 3. સમયનો કેમ કે હાલેલુયા. હાલેલુયા. આજે આપણે વચન શીખવા માંગીએ છીએ શા માટે સમયને ધ્યાનમાં રાખવો કે સમયને સાચવવું. વચનમાં લખવામાં આવ્યું છે દહાડા દિવસો ભૂંડા છે, માટે આજે સમયનો સદુપયોગ કરવાનો છે. હાલેલુયા. 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 કેટલા જણ એવું કહે છે કે હું સમયને બહુ ધ્યાનમાં લઉં છું? કોલે જણા કહે કે સમયને સાચવવા માટે પ્રયત્ન કરું હું. બધે શેતારતા હે કા દરેક કાર્યોની અંદર સમયને કેટલા જણ ધ્યાનમાં લે છે? ધ્યાનમાં લો છો? ધ્યાનમાં લો છો? સમયને કેટલા જણ ધ્યાનમાં લે છે? સમયને કેટલા જણ ધ્યાનમાં લે છે? હે? ચર્ચમાં આવવાનો સમય કેટલા જણ ધ્યાનમાં લે છે? લે છે? હે? ખેતરમાં ભીંડા ગુવાર તળવા જવાનો સમય કેટલા જણ ધ્યાનમાં લે છે? તો ખાના भी नहीं देखा है. और राजी बेन आगे चालू है, जल्दी जल्दी जान तूटी नहीं पड़ी. साची बात છે? સાચી વાત છે? પણ ચર્ચમાં આવવાનો સમય રહેતે હજી તો 6 વાગ્યા ભાઈ ખોવી લાંદે 7 વાગ્યા હજુ તો 8:30 9 વાગે ગીતે ચાલુ કરતા ગાયતા આરાધના 10:30 વાગે પૂરી હોય. 10:30 વાગે જયા હું આંદે આજુ ભોજન સવાન હે પત્તા પણ 11 વાગી જતા હા. સેવા કા સંદેશો 11 વાગે ચાલુ 11 વાગે જઈને જ હું બીજા ગાઈ ગયું હતા. હા, અને આપે કઈ કામ ધંધો રહેતા 5 વાગે ઉઠીને હા બોમ્બે થી ગોવા નીકળી જ જઈએ. પણ પ્રભુની સન્નિધિમાં આવવાનું રહે તો હે સમયનો હવે નથી બોલાતું. હે હવે બોલવાનું મન થતું? ખરેખર તમે તમારા જીવનને વિચારો. હું તમને નથી પૂછવા માંગતો, પરંતુ તમે તમારા જાતને વિચારો, તમારા જીવનને વિચારો
તમે સંસારિક કાર્યોની અંદર જવાના માટે તમે કેટલી તત્પરતા રાખો છો, ધ્યાન આપજો. બરાબર, સંસારિક કાર્યો કરવાના માટે કદાચ તમે કંઈકને વચન આપ્યું છે, અથવા તમારે એ જગ્યા પર જવાનું છે કંઈક કામના અર્થે, તો તમે એક કામ કરવાના માટે તમારી સમય મર્યાદાને તમે કેટલી ધ્યાનમાં લો છો. બરાબર, અને જ્યારે પ્રભુ પાસે બેસવાનો સમય હોય, પ્રભુ મંદિરમાં આવવાનો સમય હોય, ત્યારે તમે સમયને કેટલો ધ્યાનમાં લો છો? કંઈક ફરક પડે છે? હે, ફરક પડે છે? સંસારિક કાર્યોની અંદર આગળ જવાનું હોય નહીં, ઓલા વાગે આખલા હે જાંજ પડી. શું કરીએ છે? પહોંચી જઈએ છે સંસારિક કાર્યો ને આપણે બરાબર ધ્યાન આપીએ છીએ. પણ જ્યારે પ્રભુની સાનિધ્યમાં આવવાનો સમય હોય, પ્રભુની ભક્તિ કરવાનો સમય હોય, પ્રભુની આરાધના કરવાનો સમય હોય, તો શું આપણને એ સમય મર્યાદા આપણને દેખાય છે? સાચું બોલો, દેખાય? સાચું બોલો, નથી દેખાતો ને? હે, પ્રભુ પાસેનો સમય મર્યાદા આપણે સાચવતા, આપણાથી સચવાતો, ઓ પાછળ સાચવાતો નથી. પણ સંસારિક કાર્યનો સમય આપણાથી સાચવાય? બોલો તો ખરા. હે, સચવાઈ જાય છે. કેમ? તો તમે વિચારો, સંસારિક કાર્યો, સંસારિક કામો મોટા છે કે આપણો પ્રભુ મોટો છે? કોણ મોટું છે? કોણ મોટું છે? કોણ હે? કોણ હે? कौन है? कौन है? कौन है? कौन है? है તે રાજાઓનો રાજા, પ્રભુના પ્રભુ અને દુનિયાનો બાદશાહ, આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા એવો પ્રભુ છે. એ પ્રભુનો સમય કેમ નથી સાચવાતો? હાલો, સાંભળો છો? હા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ સમયનો સદુપયોગ કરનારા બનો. શું કરો? ના જ પાર નથી ગયેલા ગાયતા, એટલે સેવક આખના જ કામ હે લાખ્યા જ કહે. ઘણી વાર સેવકો પર આંગળી કરે, તુમાં પાડતા હા કા પાળનો પૂરો પ્રયત્ન કરજે. તું મહાન વાયદો કરજે, 9 વાગે આખજે, તો 9:05 મિનિટ બાકી છેલ્લે એને બોહી જાજે. આમે અરે એના હાલ પૂછી લીજા, સમય એના એ તો ગાડી ટાંકીને નીકળી જાય, અથવા ગાડીમાં બેઠા પછી બહુ જ વનાતા બી જાત, કાન બી બરાબર બાય જાત, કાકા સમય બગાડે. પરંતુ સમયનામાં હાચવીને ત્યાં ટાઈમે પહોંચવા માટે પ્રયત્ન કરજે. બાકી ઇમરજન્સી પ્રોગ્રામ રહીને તો 9 વાગે આખે તો 9:30 બી વાગે, કાકા અચાનક પ્રોગ્રામ ને તો અચાનક હાદે તો. પરંતુ પહેલેથી બધી જ બાબતો નક્કી થયેલી હોય તો બધી રીતે સાચવવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને એ જ સમયનો સદુપયોગ કરીએ છીએ ત્યારે બધી બાબતો સચવાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે દિવસો એવા ભૂંડા આવી રહ્યા છે, ભૂંડા દિવસો ચાલી રહ્યા છે. એ દિવસોની અંદર જો તમે તમારા જીવનની અંદર, આત્મિક જીવનની અંદર તમે સમયને ધ્યાનમાં ના લેશો, તમારી આત્મિક જવાબદારીની અંદર તમે સમયને ધ્યાનમાં ના લેશો, વેદીની જવાબદારીની અંદર તમે સમયને ધ્યાનમાં ના લેશો, પ્રભુ મંદિરની જવાબદારીની અંદર તમે સમયને ધ્યાનમાં ના લેશો, તો યાદ રાખજો, પ્રભુ પણ તમારા દરેક કાર્યોની અંદર એ બાબતને ધ્યાનમાં લેશે નહીં. યાદ રાખજો. પછી પ્રભુ મંદિરમાં આવવાનું રે,
भाई के प्रार्थना नो समय है जा हाँ बाकी मन समय नहीं है आज भक्ति सभा है ये जा ने बाकी मां ये काम है तो तमे जारे प्रभु ने कहो ने त्यारे प्रभु पण तमने एवं ज कहे मां बे भाई काम ही हकत आवे के दुखे तो दुकान दीजे ने बेहड़े लात ठोके तो लात ठोकान दीजे ने कई वांधो नहीं है सांभळो छो કેટલા જણ સાંભળે છે સાંભળીએ છે ને ખોટું લાગશે કેમ કે ઘણીવાર ઘણા બધા લોકોને ખોટું લાગી જાય છે વચમાં મેં સ્ત્રીઓ વિશે સાવધાન કીધું ને તે દિવસે ઘણી બધી સ્ત્રીઓ આવી નહીં બરાબર મેં વચમાં કીધું કે આપણે કેવી સ્ત્રીઓથી સાવધાન રહેવું એના વિશે વચન શીખવાનું છે તે ભૂલથી આવી ગયા તો ઉઠીને ભાગી ગયા અને કેટલાક આવ્યા નહીં અહીં કદાચ નહીં હોય ત્યાં પાછળ બિપિનભાઈ મિતુલભાઈ ને વટલા શૈલેષભાઈ ને વટલા હતા લા લેતા હોય બરાબર હા અને પુરુષો વિશે કેવા પુરુષોથી સાવધાન રહેવાનું એમ કીધું ને તે દિવસે પણ ઘણી બધી જગ્યાઓ ખાલી થઈ ગઈ એલો જાણે હોડા નહોડા ઈખાડે હે હોડા નહોડા વચનમાંથી દેખાડે બોઈ કે હા બાકી જેના જેવા કાર્યો જેના જેવા કામો એના કાન ઝંઝળી જ ઉઠે હે પરંતુ તમને કહેવા માંગુ છું જેને ખોટું લાગે એને ખોટું લાગે પરંતુ અમારો એક ઉપદેશ્ય છે 100 માંથી એક વ્યક્તિનો પણ ઉદ્ધાર થતો હોય તો આકાશમાં સ્વર્ગ રાજ્યની અંદર હજારો દૂતો આનંદ કરશે હાલેલુયા 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 માટે આજે આપણે સમયનો સદ ઉપયોગ કરનારા બનીએ આપણા આત્મિક જીવનની અંદર હું તમને કહેવા માંગુ છું હું એક મંડળીના એક મુખ્ય પાલક તરીકે તો મારે શું જવાબદારી છે મારે સમયની અંદર એનો સદુપયોગ કરવો પડે મંડળીની અંદર આસિસ્ટનો છે એમની શું જવાબદારી છે એને સમયનો સદુપયોગ કરવો પડે મંડળીની અંદર ટ્રસ્ટ બડી છે તો ટ્રસ્ટ બડીની શું જવાબદારી છે એને સમયનો સદુપયોગ કરવો પડે એની જવાબદારી નિભાવવી પડે અહીં વડીલો બેઠા છે વડીલોની શું જવાબદારી છે વડીલ બહેનો વડીલ ભાઈઓ તો એને એ સમય પ્રમાણે કામ કરવું પડે એ સમયનો સદુપયોગ કરવો પડે આત્મિકતાની ધારણે ક્વાયર છે તો ક્વાયરે પણ એ સમયનો સદુપયોગ કરવો પડે આજે લીડર 8:20 ફોટો પાડીને દોડ્યો ગ્રુપમાં તમે બાકી અહીં ક્વાયરના સભ્યો 8:45 વાહ ભાઈ વિવડાવે સમયનો સદુપયોગ બરાબર આજે તમને એવું લાગ્યું છે કેટલાકને માઇક્રોફોન પકડવા નથી આપ્યો કડક સૂચના છે જે પ્રેક્ટિસમાં નહીં આવે એને પકડવાનો નહીં કડક સૂચના છે આજે હું તમને કહેવા માંગુ છું આ એક સમજવાના માટે એક બાબત તમને કહી રહ્યો છું આજે જો સમયનો સદુપયોગ ના કરીશું તો આપણા જીવનની અંદર દિવસો ભૂંડા ચાલુ થઈ જશે આજે સંસારિક કાર્યોની અંદર પણ અભ્યાસ કરવાનો સમય છે હું જુવાન દીકરા અને દીકરીઓને કહેવા માંગુ છું આજે અભ્યાસ કરી રહ્યા છે અભ્યાસની ક્ષેત્રે જો તમારા જીવનની અંદર એ અભ્યાસનો સમય છે એ અભ્યાસના સમયની અંદર તમે અભ્યાસ પર ફોકસ ના કરશો એ અભ્યાસના સમયનો સદુપયોગ તમે ના કરશો અને જ્યારે સમય પૂરો થઈ જશે 25 વર્ષ 30 વર્ષ થઈ ગયા પછી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો તો તમને ફાયદો દેખાશે પણ જે સમય છે 25 વર્ષ 30 વર્ષની અંદર જે સમય છે સમયને ધ્યાનમાં રાખીને એ મન તન અને ધન લગાડીને એ અભ્યાસ કરી લેશે તો એક દિવસે શું કરશે સિંહાસનને ખુરશીને પ્રાપ્ત કરશે એક ખુરશીને પ્રાપ્ત કરશે પણ આજે જુવાન દીકરા દીકરીઓ પણ એ સમયનો સદુપયોગ કરી રહ્યા નથી જેના લીધે પોતાના ભવિષ્યો બગડી રહ્યા છે અભ્યાસ કરવાના સમયે અભ્યાસ કરવાનું છોડીને
કઈ કઈ જગ્યા પર દીકરો અને દીકરી મળીને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મળીને ફરવા નીકળી જાય. સમયનો સદુપયોગ ક્યાં થઈ રહ્યો છે? ભાગની અંદર. ક્યાં? થિયેટરની અંદર. ક્યાં? પિક્ચર જેવા થિયેટરની અંદર. મોટું ગાર્ડન હોય તે ગાર્ડન પર, બાકડા પર, સમુદ્રના કિનારે. ક્યાં થઈ રહ્યો છે? આજે સમયનો સદુપયોગ કરો. દીકરાઓ દીકરીઓ, હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર એ ભણી ગણીને આગળ વધવાનો સમય છે. જો તમે ભણી ગણીને આગળ ના વધીશો અને આ થોડીક ક્ષણના માટે મોજ મોજા લેવાના માટે તમારા સમયને તમે બરબાદ કરી દેશો, તમારા સમયને તમે વેડફી નાખશો, તો દિવસો તમારા ભૂંડા ચાલુ થઈ જશે. શું થશે? દિવસો પાછા આખા ભણેતી બી ખાય ને નહીં ભણેતી બી ખાય. ભણેતી કહે કે ખાય, નહીં ભણેતી કહે કે ખાય, તે બી યાદ રાખજા. બરાબર? કાયક તો રાયા હારી કોટ રાખતા હે, નહીં ખોટી વાત નહીં. ભણેતી બી ખાય, નહીં ભણેતી બી ખાય આગતા હે, સાચી વાત હે. પરંતુ ભણેતી કહે કે ખાય. હા, રાયે બોટલે હતા, નહીં ભણે તો કહે કે ખા પડે. હા, એક પરિવારની જવાબદારી એ તો કહે કે ખા પડે. હા, પરિવાર નિભાવવાના માટે કઈ કરવા પડે? એક રોડતા જઈને ભૂકામે આતડી હું કઈ દેખાડે તો બી ભૂખ્યા રહીને પરિવારને પહોરા માટે કઈ કરવા પડે? મહેનત કરવા પડે. આજે હું તમને કહેવા માંગુ છું, માટે ઘણો બધો ફરાક છે. જુવાન દીકરા અને દીકરીઓ, તમને કહેવા માંગુ છું, આજે અભ્યાસની ક્ષેત્રે તમે સમયનો સદુપયોગ કરનારા બનો, કે તમારા દિવસો જે પરમેશ્વરની નજરની અંદર ઠરાવેલા હોય, સમયે દિવસો તમારા સારા ચાલુ થાય. હાલેલુયા, હાલેલુયા. અહીં આગેવાન વડીલો બેઠેલા છે. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ જો તમને દરવણી આપે છે, પ્રભુ જો તમને દર્શન આપે છે, તમને અલગ અલગ કાર્યો કરવાના માટે જે પ્રભુની દ્રષ્ટિમાં યોગ્ય છે. હા, મારા શબ્દને ધ્યાનમાં લેજો, બધું જ કામ નથી. જે પ્રભુની દ્રષ્ટિમાં યોગ્ય છે એ કાર્યોના માટે જ્યારે તમને દરવણી મળે છે, ત્યાં તમે ધ્યાન આપીને કરનારા બનો. વચન કહે છે, જે કામ તાર હાથે લાગ્યું છે તેને શું કર? શું કર? મન લગાડીને કર. તમને જે સમય આપણા જીવનની અંદર, હરેક વ્યક્તિના જીવનની અંદર એ સમય મર્યાદા ઠરાવેલી હોય છે, એમાંથી નીકળવાના માટે. ને જ્યારે એ બાબત આપણા હાથની અંદર આવે છે, ત્યારે ત્યાં આપણે મન લગાડીને કરીએ છીએ ને ત્યાં આપણે સમયની મર્યાદાને સાચવી લઈએ છીએ, તો શું થાય છે? દિવસો સારા આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ સલાહ આપનારા આપીને થાકી જાય, પણ આપણે ત્યાં મન ના લગાડતા એને સમય મર્યાદાને આપણે સાચવતા ના હોય, તો દિવસો ભૂંડા જ રહેવાના છે. માટે હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે સંસારિક જીવનની અંદર જીવન જીવતા, સંસારિક કાર્યો હોય, પ્રભુમાં જીવન જીવતા આત્મિક જીવન છે, એ બધી જ બાબતની અંદર જે સમય મર્યાદા છે, એ સમય મર્યાદાને જ્યારે આપણે સાચવીને ચાલીશું, તો આપણું જીવન એ ધન્ય થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કેટલાક એવા જુવાન દીકરા અને દીકરીઓ છે જેઓએ સમય મર્યાદા સાચવી નથી. નાની ઉંમરે લગ્ન કરી લે છે, નાની ઉંમરે પ્રેમમાં પડી જાય છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. અને નાની ઉંમરે લગ્ન કરી લે છે, પ્રેમમાં પડી જાય છે. શું થાય છે? કદાચ દીકરી પ્રેગ્નેન્ટ રહી ગઈ. શું થાય છે? ત્યાં એની હજુ ઉંમર નથી, એમણે સમયને બગાડી નાખે છે. દીકરીઓ, તમને કહેવા માંગુ છું,
દેખાશે દીકરા સારા તમને, નહીં ઓ જ જોજે માન તૈયાર કો બીજો જોડે નહીં, નહીં તે લાલ કહી દે લાલ થૂપી દે તું માનો ઓ જ ગુમ હે ચોટલી હારે હે તેલા એલા फिर दुख गाड़ी હતી ઉચ્ચે બહન જાના અરે આઈફોન હી તો આઈફોન માં સાદો જ હે કા બાકી આઈફોન હે તો યાદ રાખજો આ સમય દરમિયાન દીકરીઓ તમને કહેવા માંગુ છું, કુંવર પણ કહેવા માંગુ છું, બરાબર? દરેક જેવો પરિણીત નથી દીકરીઓ તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર સમયને સાચવજો. સમયને સાચવ્યા વગર તમે પગલું નાખશો તો તમારી જિંદગીને બરબાદ કરીને બેસી રહેશો, તમારી જિંદગીને બરબાદ કરીને બેસી જશો. માટે તમારા જીવનની અંદર સમયને સાચવો. દીકરાઓને પણ કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર સમયને તમે સાચવો. દિવસો ભૂંડા ના આવે, વિચાર્યા આગળ તમે પગલું ભરી લેશો. દીકરી સારી દેખાય છે, નહીં મળી હે કે ને દોઈ રહ્યા અને કઈ બીજા જોઈ ગયા તો ભણવાનું છોડીને કામે ધંધે લાગવું પડશે. તાપ તડકો ખેતીને જીવને જખમમાં નાખીને રોટલી ખાવડાવવા માટે મહેનત કરવી પડશે, યાદ રાખશો. માટે હું તમને કહેવા માંગુ છું, સમય છે, સમયને સાચવીને ચાલો. દિવસો તમારા જીવનની અંદર ભૂંડા ના આવે. આજે પ્રભુ પાસે ના હતા તે સમયનો સમય કેવો હતો, પણ પ્રભુમાં આવ્યા તો આપણા સમય સુધરી ગયો ને, આપણા દિવસો સુધરી ગયા. કેટલાના દિવસો સુધરી ગયા? સુધરી ગયા? હાથ બરાબર બતાવો ના, ઓનલાઈન ના રવિ બરાબર હે, દિવસો સુધરી ગયા. આજે મારા પ્રિય ભાઈ બહેન, આપણને એવું નથી લાગતું કે આજુ 5-10 વર્ષ પહેલા મને પ્રભુ પાસે જતો હારા પડતા? એવું નથી લાગતું કે 5-10 વર્ષ પહેલા હું હજુ પ્રભુ પાસે આવી જતી સારું પડતું? લાગે છે હે? તો આજુ માં ધી હારા રોતા, માં હજુ હારા રોતા. બહેનો કદાચ વિચારતી હશે, હજુ 5-10 વર્ષ 15 વર્ષ પહેલા હું પ્રભુ પાસે આવી જતી તો મને ગામવાળો હારો જડતો, બરાબર? ભાઈઓ પણ વિચારતા હશે 5-10-15 વર્ષ પહેલા વહેલો જતો દેવાળે તો ગામવાળી બિહારી જોડતી ઝુલાના દીત નહીં રોતા ને. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જીવન છે, જીવનની અંદર આપણે જ્યાં સુધી સમયને ના સાચવશું, સમયને ધ્યાન આપી ના ચાલીશું, ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણે ભૂંડા દિવસોનો સામનો કરવો પડશે. પણ જ્યારે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે સમય મર્યાદાને સાચવીને ચાલીશું તો આપણા જીવનની અંદર આપણે દિવસો પણ સારા જઈશું. હાલેલુયા, હાલેલુયા. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? કલસીઓ ને પત્રો એનો 4 અધ્યાય 5મી કલમ શું કહે છે? કલસી 4:5. જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો, સમયનો સદુપયોગ કરો. હાલેલુયા, હાલેલુયા. વચન શું કહે છે? જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો. હાલેલુયા, હાલેલુયા. બહાર એટલે આત્મિકતાની દ્રષ્ટિ વિચારો. અમુક શબ્દો બોલી રહ્યો નથી, પરંતુ તમે આત્મિકતાની દ્રષ્ટિએ વિચારો. બહાર એટલે બહાર એટલે જેવો 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 પ્રભુ પાસે, હા, તેઓની સાથે શું કરો? તેઓની સાથે શું કરો? ડહાપણથી વર્તો. ડહાપણથી વર્તવાનું છે. જો ડહાપણથી ના વર્તો તો તમારા દિવસો ભૂંડા આવી જશે, બરાબર? આ દિવસો એવા ચાલી રહ્યા છે કે બધી જગ્યા પર ડહાપણથી વર્તવાનું છે, ને તે દિવસો ભૂંડા આવી શકે છે. માટે જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો, ને ડહાપણથી વર્તીને સમયનો સદુપયોગ કરનારા બને.
ડહાપણથી વર્તીને સમયનો સદુપયોગ કરીએ, પ્રભુની આગળ આપણે મહેનત કરનારા બનીએ, પ્રભુની આગળ આપણે આજીજી વિનંતી કરનારા બનીએ અને પ્રભુના મહિમાના માટે કાર્ય કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જો તમે પ્રભુનો સમય સાચવી રહ્યા ના હોય તો તમારા ધ્યાનમાં લેજો, કદાચ દિવસો ભૂંડા ચાલી રહ્યા હશે. દિવસો ભૂંડા ચાલી રહ્યા હશે. જો પ્રભુની સાથેનો સમય આપણે સાચવી ના રહ્યા હોય ને તો યાદ રાખજો, દિવસો ભૂંડા ચાલી રહ્યા હશે. કેટલા જણનો અનુભવ છે હે, અને કેટલા જણનો અનુભવ થયેલો છે કે જ્યારે પ્રભુની સાથેનો સમય સાચવતા નથી ત્યારે જીવનની અંદર ભૂંડા દિવસ આવે છે. કોલા જણ હાલે અનુભવ હે કે જોવે પ્રભુ પાસેનો સમય આપા હાચાવજે નહીં તો આપે દેહી ખરાબ ચાલતા. કોલા જણ હાલ ભાઈ કા દેખાડો પ્રભુના મહિમાના માટે. સાચી વાત હે ને? હા, સાચી વાત હે. જોવે પ્રભુ સાથેનો સમય આપણે સાચવતા નથી તો દિવસો ભૂંડા ચાલે છે. પરંતુ મંડળી, આજે હું તમને કહેવા માંગુ છું, સમયનો સદુપયોગ કરનારા બનીએ, સમયને ધ્યાનમાં રાખીને પ્રભુમાં વિશેષ મહેનત કરનારા બનીએ કે આપણા દિવસો ખરાબ ના આવે, પરંતુ વિશેષ પ્રભુના મહિમાના માટે આપણે ઉપયોગી પાત્ર બની શકીએ. હાલેલુયા, હાલેલુયા. માટે શા માટે સમયને ધ્યાનમાં રાખવાનું છે? શા માટે સમય સાચવવો છે? કેમ કે દિવસો ભૂંડા છે. આવી રહેલા દિવસો ભૂંડા છે. કેમ કે ગાજનાર સિંહના પેઠે જે કંઈ પણ મળે ને ગળી જવાના માટે શેતાન સદતો ફરે છે, તત્પરતા રાખીને બેઠો છે. માટે સમય રાખીને શું કરીએ? સમયને ધ્યાનમાં રાખીને શું કરીએ? સમયને ધ્યાનમાં રાખીને શું કરીએ? ધ્યાનમાં રાખીને સમયનો સદુપયોગ પ્રભુમાં કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ તમારા અવાજ પરથી એવો લાગી રહ્યો છે કે નહીં, મારે તો નથી ધ્યાન આપવું, જે થાય તે થાય, વાંધો નહીં. પરંતુ વચન મેં તમારી આગળ મૂકી દીધું છે. વચન કહે છે તમે વચન જો સાંભળ્યા ના હોય ને તો પછી તમે બંધાયેલા સેવક બંધાયેલો છે, પણ તમે વચન સાંભળ્યું છે તો સેવકે છૂટો થાય છે એને સાંભળનારે એટલે એક તારો કાને મેં આંગળી ટાકી આમી કાને મેં આંગળી ટાકા તો વાસ્તે એવાનો જ છીએ. માટે મારા પ્રિય ફાઇન બહેનો, શા માટે સમયને ધ્યાનમાં રાખવું જરૂરી છે? કેમ કે દિવસો ભૂંડા આવી રહ્યા છે. જો સમયને સદુપયોગ આપણે ના કરીશું તો ભૂંડા ખરાબ દિવસોનો સામનો કરવો પડશે. બીજી બાબત શું કહેશે? યાકૂબનો પત્ર એનો 4 અધ્યાય ની 14મી કલમ શું કહેશે? 229 પાના નંબર, યાકૂબનો પત્ર 4 અધ્યાય ને 14મી કલમ. તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી સેના જેવી છે. તમે તો ધુમ્મર જેવા છો ને થોડી વાર દેખાય છે અને પછી અદ્રશ્ય થાય છે. શું કહે છે? તો પણ કાલે શું થશે તેની ખબર. કેટલા જણને ખબર છે? કાલે કયો રાખો ખબર હે કા? આ કાલે શું થવાનું છે ખબર છે? બોલો તો ખરા. નથી ખબર ને? માટે સમયનો સદ ઉપયોગ કરવાનો છે, સમયને સાચવવાનો છે. શા માટે? કેમ કે કાલે શું થશે એની ખાતરી ખબર નથી. આપણી મધ્ય ઉપસ્થિત આપણા મંડળીના વડીલ પુનાજી દાદા એ દુબઈની અંદર ગયા હતા ને ત્યાં પહોંચ્યા અને બીજા દિવસે કે ત્રીજા દિવસે યુદ્ધ ચાલુ થઈ ગયું. બરાબર, એવું ભયંકર યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. દુબઈ, ઈરાક, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા. કેટલા જણને ખબર છે? કેટલા જણે વિડીયોમાં જોયું ને? કેટલો ખરાબ દિવસ. એ લોકો એક ટૂરમાં ગયા હતા આનંદ માટે, બરાબર, મનોરંજન, મુસાફરીઓ માટે, કે જઈને થોડું માઇન્ડ ફ્રેશ થાય. પણ ત્યાં દિવસો કેવા આવી ગયા? ખરાબ દિવસ આવી ગયા. ખરાબ દિવસ આવી ગયા. ન્યૂઝની અંદર બતાવતા હતા 40 લાખ ઇન્ડિયાના
ફસાયેલા હતા. 40 લાખ લોકો ત્યાં ફસાયેલા હતા. લોકો ફરવા માટે, આનંદ કરવા માટે ગયા હતા, પણ એમને ખબર હતી કાલે શું થવાની છે? ખબર હતી નહીં. આજે આપણા જીવનની અંદર પણ એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો, કાલે શું થવાનું છે આપણને ખબર નથી. હવે સેકન્ડમાં કે મિનિટમાં આપણી સાથે શું થવાનું છે આપણને ખબર નથી. માટે એ બાબતોને ધ્યાનમાં રાખીને, સમયને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવનારા બનીએ. જે સમય મળે છે એ સમયની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણે પ્રભુની ભક્તિ કરી લેનારા બનીએ. જે સમય મળે છે એ સમયની અંદર આપણે આપણા આત્મિક જીવનને તૈયાર કરી લેનારા બનીએ. આપણા કાર્યોમાં જ આપણે સંકળાયેલા ના રહીએ, પરંતુ જે સમય મળે છે એ સમયને સાચવીને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની આગળ આપણા જીવનને આપણે તૈયાર કરનારા બનીએ. આજે મારા અને તમારા જીવનનો અંત ક્યારે થવાનો છે મને નથી ખબર કે તમને નથી ખબર, પરંતુ હું તમને કહેવા માંગુ છું, એ સમય મને પણ નથી કહેવામાં આવ્યો કે તમને પણ નથી કહેવામાં આવ્યો, પરંતુ એ સમય આવે એના પહેલા નાશવંત શરીર નાશ પામવાનું છે, પણ આત્મા જે અમર છે ને પરમેશ્વરના રાજ્યની અંદર જવાનો છે, એ આત્માની તૈયારી કરનારા આપણે બનીએ. હાલેલુયા, હાલેલુયા. કાલે શું થશે એની ખબર નથી. આપણે કાલનું વિચારીને જીવાવાળા છે. અહીં બેઠા બેઠા કેટલાક વિચારી રહ્યા હોય, બેઠા અહીં છે પરંતુ દિમાગ કઈ બહાર ચાલી રહ્યો હોય. અહીં છૂટ્યા પછી આમ કોણ હૈ, છૂટ્યા પછી તહાં 1 કિલો ચાખણા ले जाना है, 1 किलो बोकड़ा है, 1 किलो कुकड़ा है, 1 किलो मसला है. बोजेता ताते ताते ओला आगे काढ़ते हैं, ओला आगे जेलना पड़ी. देशी कुकड़े ता वेचते हैं, चोला आगे पूरे जो जाता है એટલે કોના પડી. કેટલાકનું દિમાગ આમ હશે. પરંતુ તમને કહેવા માંગુ છું, ક્યારે શું થવાનું છે આપણને ખબર નથી. પરમેશ્વરની સન્નિધિમાં છે તે પરમેશ્વરની હજુરીમાં, પરમેશ્વરના હજુરીના સમયને આપણે સાચવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પછી આપણે વિચારીશું કે નહીં હજુ સમય હે માં, હજુ આમણે થોડો ડાયો ગયો હતો, આમણી થોડી ડાયો ગઈ હતી. સમય હે डाया वे हारो भक्ति कोई नहीं, हारी भक्ति कोई नहीं. डाया यान नहीं देने ताऊ ले लेते, गड़पण अपन नहीं देने ले लेते. एक विचार, गड़पण अपन जवानी दिन ले ले तो शू આપણું જીવન તૈયાર ના હશે તો આપણે પડતા મુકાવાના છે ને? પડતા મુકાવાના છે ને? હા, માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે પ્રભુમાં આપણે મહેનત કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે કાલે શું થશે એની ખાતરી નથી. કેમ કે સમય પાછો આવતો, સમય પાછો આવતો. આજે જે સમય છે તે આજનો છે, હમણાંનો છે. પાછો એ આવશે, પાછો એ આવશે. વીતી ગયેલી કાલ પછી આવશે, વીતી ગયેલી કાલ પછી આજ બનશે. નહીં બનશે. તમે લાખ પ્રયત્નો કરી લો, નહીં થશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, કાલે શું થવાનું છે આપણને ખાતરી નથી. કાલે શું થવાનું છે આપણને કોઈ પણ જાતની માહિતી નથી, પરંતુ આપણે એ વિશ્વાસ સાથે જીવીએ છીએ કે પ્રભુ તમારા જીવનની અંદર દિવસ આપવાનો છે. આપણે વિશ્વાસ રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ. પણ હું તમને કહેવા માંગુ છું, એ દિવસમાં મારા પ્રિય ભાઈ બહેનો ક્યારે શું થવાનું છે મને કે તમને ખબર નથી. માટે આજે આપણે પરમેશ્વરની આગળ આ જીવનની અંદર આપણે જીવનને યોગ્ય બનાવીને પરમેશ્વરની હાજરીનો સમયને સાચવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જિંદગીનો કોઈ ભરોસો નથી, ક્યારે અદ્રશ્ય થઈ જશે એની આપણને ખાતરી નથી. જિંદગીનો કોઈ ભરોસો નથી મારા પ્રિય ભાઈ બહેનો. આ જિંદગીનો કોઈ ભરોસો નથી. એ ક્યારે અદ્રશ્ય થઈ જશે, ગાયબ થઈ જશે તેની આપણને ખાતરી નથી. જો મારા પ્રિય ભાઈ બહેનો
જેનો ભરોસો નથી, જેની ખાતરી નથી, અને એને ધ્યાનમાં રાખીને ચાલતા હોઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો તકલીફ છે. માટે જે સમય અને મર્યાદા છે, જે સમય વીતી જાય છે, જે સમય નીકળી જાય છે, ઘડિયાળના કાંટા એમ ફરી ગયો એને પાછા આપણે ત્યાં ફરાવીને પાછો એ સમય જવાની ઈચ્છા કરીશું, પરંતુ એ સમય આવશે નહીં. એના પહેલા આપણા જીવનને યોગ્ય બનાવનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે સમય શા માટે સાચવવો જરૂરી છે, સમયને શા માટે ધ્યાનમાં રાખવું જરૂરી છે? કેમ કે કાલે શું થશે એ આપણને ખાતરી નથી. માટે પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? બીજો કોરિન્થીયોનો પત્રનો 6 અધ્યાય અને બીજી કલમ શું કહે છે? બીજો કોરિન્થી 6:2. કેમ કે તે કહે છે કે મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણને દિવસે મેં તને સહાય કરી. જુઓ હમણાં જ માન્ય કાળ છે, જુઓ હમણાં જ તારણનો દિવસ છે. શું કહે છે? કાલે શું થવાનું છે આપણને ખાતરી કે ખબર નથી. માટે હમણાં જ માન્ય કાળ છે, હમણાં જ તારણનો દિવસ એમ સમજીને આપણે ચાલવું પડશે. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા જોરથી બોલે હાલેલુયા. આળસ કરી રહેલા, ઊંઘી રહેલા જોરથી બોલે હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, કાલે શું થવાનું છે આપણને ખાતરી નથી, પરંતુ જે સમય છે એ સમયને ધ્યાનમાં રાખીને આપણે કહેવાનું છે કે હમણાં જ મારા માટે એક માન્ય કાળ દિવસ છે, હમણાં જ મારા માટે એક તારણનો દિવસ છે. એમ સમજીને આપણે જો ચાલીશું તો આપણા જીવનને આપણે યોગ્ય બનાવીશું, યોગ્ય બનાવીશું. ઘણીવાર આપણે વિચારીએ છીએ થોડી વાર ટાઈમ પાસ કરી લેવા દે ને પછી પ્રાર્થના કરીશ, પરંતુ આપણને પછી જો પ્રાર્થના કરવાનો વિચાર આવે છે ત્યારે જ પ્રાર્થના કરી લઈએ. કેમ કે એ સમય દરમિયાન કદાચ પ્રભુનો અવાજ તમારી પાસે આવવાનો હોય તો, કદાચ એ સમય દરમિયાન પ્રભુ તમારી સાથે કંઈક દર્શનમાં વાત કરવાનો હોય તો, કદાચ પ્રભુ એ સમય દરમિયાન તમારી સાથે કંઈક ચિહ્નો દ્વારા વાત કરવાનો હોય તો આપણે સમયને ગુમાવી નાખીએ છીએ. નહીં, પછી વાત કરીશ, રહેવા દે, પછી પ્રાર્થના કરીશ. નહીં, આપણને એક વખત પ્રેરણા થઈ કે મારે બાઇબલ વાંચવો છે, વાંચવા બેસી જાઓ. એક વખત પ્રેરણા થઈ મારે પ્રાર્થના કરી છે, પ્રાર્થના કરવા બેસી જાઓ. જો તમને ગાડી ચલાવતા પ્રાર્થના કરવાનું પ્રેરણા થાય છે, આંખોને ખુલ્લી રાખો, નહીં તો આંખ બંધ કરવા જશો ઠોકાઈ જશો. પણ ગાડી ચલાવતા તમે પ્રાર્થના કરવા લાગો, પ્રભુ તારો આભાર, પ્રભુ તારો આભાર, પ્રભુ આ કાર્યના માટે આભાર. ગાડી ચલાવતા જાઓ, પ્રાર્થના કરતા જાઓ. બહેનો, કદાચ તમને રોટલા બનાવતા, ભજન બનાવતા તમને પ્રાર્થના કરવાનું મન થાય છે તો પ્રાર્થના કરો. તમે રોટલા બનાવતા તમને કોઈ રોકતું નથી. આજે ખેતરમાં કામકાજ કરતા તમને પ્રાર્થના કરવાનું મન થાય છે, પ્રાર્થના કરો, તમને કોઈ રોકતું નથી. હાથોનું કામ કરશે, પગનું કામ કરશે, ત્યાં મોઢાનું કામ કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, માટે આપણે હરેક સેકન્ડની અંદર, હરેક મિનિટની અંદર, હરેક કલાકની અંદર, હરેક દિવસોની અંદર આપણે એ વિચારીએ કે મારા માટે હમણાં જ માન્ય કાળનો દિવસ છે, મારા માટે હમણાં જ તારણનો દિવસ છે. નહીં, મારે આ કરવું પડશે, નહીં મારે પ્રભુમાં આ કરવું પડશે. આપણે જીવનને આપણે તૈયાર કરનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે કેટલાક એવી ઈચ્છા પણ રાખે છે, હું વિરોધ કરતો નથી, પરંતુ કેટલાક એવી ઈચ્છા પણ રાખે છે, અમિતા નોકરી કોઈ લો, નોકરી પૂરી હોય જાય પાસે સેવક બની જાઓ, સેવિકા બની જાઓ. પરંતુ એ બાબતે
દર્શન તેડાની નથી. યાદ રાખજો, જે દર્શન ને તેડું છે ને, લાખ રૂપિયાની પગાર હોય તો પણ દર્શન ને તેડું મળી ગયું ને, તે પગારને જતું નથી, એ સેવા કરે છે. ગઈકાલે એક પ્રભુના સેવક જોડે વાત કરી રહ્યા હતા, એક સેવક વિશે જેમને 1.5 કરોડ રૂપિયા મળવાના હતા. થોડોક સમય તો 1.5 કરોડ રૂપિયા મળવાના હતા, પરંતુ જો એને જેવું તારણ ને તેડું મળ્યું ને, એક જડી કપડા લઈને હાથમાં બાઇબલ લઈને નીકળી પડ્યો, છોડી દીધું એને. માં અઠવાડિયા જ બાકી 1.5 કરોડ રૂપિયા મળી જાય, પાસે જાય કે નહીં વિચાર્યા, પરંતુ છોડી દીધું. તમે વિચારો આ કેવું દર્શન ને તેડું કહેવાય. એમ કે એણે વિચાર્યું કે નહીં, મારા માટે હમણાં જ માન્યકાનો દિવસ છે, મારા માટે હમણાં જ તારણનો દિવસ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આખો દિવસ આપણે કામ કરીએ છીએ, પરંતુ પ્રભુ મંદિરમાં સાંજે આવવાનો સમય છે, સમય પર આવવાના કરીએ. આપણે દિવસને સાચવીએ, તારણનો દિવસ, માન્યકાના દિવસને સાચવીએ, પ્રભુ મંદિરમાં મસ્તકોને નમાવનારા બનીએ. પ્રભુની આગળ અંગત જીવનની અંદર આપણે મસ્તકોને નમાવનારા બનીએ, તો ચોક્કસ આપણે ઉદ્ધારને પ્રાપ્ત કરી લઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે કાલે શું થવાનું છે એ આપણને ખબર નથી. માટે જે સમય છે એ સમય મર્યાદાની અંદર રહીને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે માન્યકા અને તારણનો દિવસ છે એને સમજીને આપણે જીવન જીવનારા બનીએ. ગઈકાલે ન્યૂઝની અંદર બતાવી રહ્યા હતા, અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે, વડાપ્રધાને એમના ઓફિસની અંદર પ્રભુના સેવકોને બોલાવીને પ્રાર્થના કરાવી. યુદ્ધ ચાલી રહ્યું છે, ક્યારે શું થવાનું છે ખબર નથી, પણ પ્રભુનો મહિમા તો ત્યાં સુરક્ષાની પ્રાર્થના કરી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે ત્યાં યુદ્ધો પર યુદ્ધ ચાલી રહ્યા છે, મિસાઇલો પર મિસાઇલો આવી રહી છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એ મિસાઇલ આપણા બાજુ પણ ક્યારે આપણને ખબર નથી. ક્યારે મિસાઇલ ફૂટી જાય આપણને ખબર નથી, પરંતુ જે સમય છે એ સમયને સાચવીને ચાલનારા બનીએ. ઘણા બધા મારા મિત્રો હોય છે, જ્યારે અંગતની અંદર જ્યારે એમને મળું છું ત્યારે ઘણી વાર કહું છું, જીવન છે એ જીવનની અંદર કશું લાવ્યા નથી, કશું લઈ જવાના નથી, પણ આ જીવનને જીવવાના માટે કેટલીક આપણને આર્થિક રીતે જરૂરિયાતો હોય છે, એના માટે આપણે મહેનત કરીએ છીએ, પરંતુ આપણે જઈશું તો ખાલી આવ્યા છું ખાલી. એટલે પણ દયા અને ભલાઈ આપણી સાથે આવવાની છે, એને આપણે ભેગા કરનારા બનીએ, એમાં ધનવાન થનારા બનીએ, એને લઈને આપણે જનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, કાલે શું થશે એની ખાતરી નથી, ખબર નથી, પરંતુ આ સમય મર્યાદાની અંદર હું તમને કહેવા માંગુ છું, હમણાં જ માન્યકાળ, હમણાં જ તારાના દિવસે એ સમજીને પ્રભુમાં આપણે ભક્તિ કરનારા બનીએ, એ જ રીતે આપણે પ્રભુમાં મહેનત કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે કંઈક બીમારીથી પીડાઓ છો, કંઈક તકલીફમાં છો ને તમને પ્રેરણા થાય છે કે મારે અત્યારે પ્રાર્થના કરાવવાની જરૂર છે, નહીં મારે અત્યારે ચર્ચમાં જવાની જરૂર છે, તમે ઉઠીને દોડી આવો. પ્રભુએ તમારા માટે માન્યતા રાખ્યો છે, એ તારણનો દિવસ રાખ્યો છે. હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે નોકરી ધંધો વ્યવસાય કરો છો ને તમને એવું લાગે છે મને આ તકલીફો આવી રહી છે, પરંતુ મારે અત્યારે આ પ્રાર્થના કરાવવાની જરૂર છે, નહીં અત્યારે મારે આ પ્રભુની આગળ મસ્તક નમાવવાની જરૂર છે, નહીં મારે પ્રભુ મંદિરમાં જઈને મસ્તક નમાવવાની જરૂર છે, નહીં મારે પ્રભુની આરાધના કરવાની જરૂર છે. પ્રેરણા થાય છે, તમે એ જ ઘડીએ એ માન્ય કાળ અને તારણના દિવસને સમજીને તમે એ કાર્ય કરવા લાગો, તમે તમારા જીવનની અંદર પ્રભુના મહિમાને જશો. હાલેલુયા,
હાલેલુયા. જો તમે પ્રભુના મહિમાને જોવા માંગો છો, પ્રભુના કાર્યને તમારા જીવનની અંદર જોવા માંગો છો, જે ઘડીએ પ્રભુ જે પ્રભુના સારા કાર્યોના માટે તમને પ્રેરણા મળે છે, એ જ ઘડીએ પ્રભુનો મહિમા કરવા લાગો. એ ઘડીએ તમે તમારા જીવનની અંદર પ્રભુના તારણને તમે જોઈ શકશો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ હકીકત બાબત છે, હકીકત બાબત છે. આપણા જીવનની અંદર પ્રભુ એવા મોટા કાર્ય કરે છે. જ્યારે હું એકલો મુસાફરી કરતો હું ગાડીની અંદર, ટુ વ્હીલ કે ફોર વ્હીલ પર, ત્યારે ટુ વ્હીલર પર ચાલતો હું, ઘણીવાર ગીત જેટલું આવડે એટલું મને મન થાય કે મારે ગીત ગાવાનું છે, હું ગીત ગાતા ગાતા નીકળી જાઉં. મને મન થાય કે પ્રાર્થના કરવાનો સમય છે, આ પ્રભુની દરવણી થાય કે આ એરિયામાંથી જઈ રહ્યો છે તો આ એરિયા માટે પ્રાર્થના કર, હું પ્રાર્થના કરતા કરતા નીકળી જાઉં. અને પ્રભુનો આભાર માનું છું કે થોડા જ દિવસની અંદર એ જગ્યા ઉપર પ્રભુનો મહિમા પણ જોઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અહીં બેઠેલા હરેક તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર પ્રભુની દરવણીને તમે ધ્યાનમાં રાખીને એ સમય મર્યાદાને સાચવીને પ્રભુના મહિમાના માટે તમે કાર્ય કરનારા બનો, કાર્ય કરનારા બનો. એ સમય તમારા માટે છે, એ સમય તમારા માટે છે, એ સમય તમારા માટે છે. મેં મારા પ્રિય ભાઈ બહેનો, મારા જીવનની અંદર એક હેતુ પર હું ચાલતો હતો કે મારે નહીં ભણી ગણીને મારે એસપી પીએસઆઈ બનવું છે, એસપી પીએસઆઈ બનવું છે. પણ મને મારા માટે પરિવાર પ્રાર્થના કરતો, સ્વર્ગવાસી બિશપ સાહેબના આંસુઓ કે મારો દીકરો તો સેવા કરવી જોઈએ. આજે એમની પ્રાર્થના મને કહેવામાં આવ્યું કે નહીં દીકા, નહીં બેટા, મને હર હંમેશા બેટા કહેતા, દીકા કહેતા સ્વર્ગવાસી બિશપ સાહેબ. તો એ મને કીધું કે નહીં, તારા જીવનની અંદર જ્યારે તું મરણ પામ્યો તો 24 કલાક પછી તને જીવન મળ્યું છે, તારા માટે પ્રાર્થના કરી અને તને સેવામાં સમર્પિત કર્યું છે. મને જ્યારે આ શબ્દ કહેવામાં આવ્યો ત્યારે હું પ્રભુને આગળ પ્રાર્થના કરતો, પ્રભુને આગળ વિનંતી કરતો, પ્રભુને આગળ કાલાવાલા કરતો, ત્યારે પ્રભુએ મને ગલતી 4 અને 1 થી 6-7 કલમ સુધી પ્રભુએ મને વચન આપ્યું. એ વચન રહીને પ્રાર્થના કરી રહ્યો. મારું ભણવાનું મેં ચાલુ રાખ્યું, પણ મને લાગ્યું કે હવે મારે સેવાનો સમય છે ને એ સમયને મારે સાચવવો પડશે. મારા પ્રિય ભાઈ બહેનો, એ સમયને સાચવી લીધો તો આજે પ્રભુએ મને આ જગ્યા પર ઊભા કર્યા છે, આ જગ્યા પર ઊભા કર્યા છે. હું તમને એ કહેવા માંગુ છું કે પ્રભુની દરવણી જ્યારે થાય છે ત્યારે માની લો. મેં મારા જ અભ્યાસની ક્ષેત્રે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે હું માસ્ટર ડિગ્રી કરી રહ્યો તો મારો 1 વર્ષ બાકી હતું. મને દરવણી થઈ કે નારે નહીં, તારે સેવા કરવાની છે, હવે તારી જવાબદારી છે, એ જવાબદારીને નિભાવશે કે તું આ કરશે. અભ્યાસ માટે બોલાવી રહ્યા હતા, પણ મને એક બાજુ મને દરવણી મળે કે નહીં, તું જશે તો શું થશે, તારે આ સેવા કરવાની છે. મેં છોડી દીધું, મેં ના પાડી દીધી. મને ડિગ્રી જોઈતી નથી, મને પ્રભુએ જે કાર્યના માટે બોલાવ્યા છે એ કાર્ય કરવાની છે. 1 વર્ષ મારું માસ્ટર ડિગ્રી બાકી હતું, મેં છોડી દીધું. આજે એ પ્રભુની દરવણીને પ્રાપ્ત કરીને જ્યારે હું ચાલી રહ્યો છું, ત્યારે હું આ જગ્યા પર છું અને પ્રભુના મહિમાને જોઈ રહ્યો છું. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, મારો કહેવાનો અર્થ એ છે, જ્યારે પ્રભુની દરવણી આપણને મળે છે ત્યારે આપણે સમજી જવાનું છે કે આ મારા માટે માન્ય કાળ છે, આજ મારા માટે તારણનો દિવસ છે, આજ સેકન્ડ, આજ મિનિટે, આજ કલાક મારા માટે તારણનો દિવસ છે, મારા માટે માન્ય કાળનો દિવસ છે. ને જ્યારે સમજી લઈએ છે, સ્વર્ગમાંથી એ આશીષની બારીમાં રન તમારા માટે ખુલ્લી થઈ જાય છે ને આપણે આશીર્વાદિત થઈ જઈએ છીએ. હાલેલુયા, હાલેલુયા. એ સ્વર્ગમાંથી આશીષની બારી ખુલ્લી થાય છે, એ આશીર્વાદો આપણા પર એ જ ઘડીએ ઉતરી પડે છે, એ જ ઘડીએ એના અભિષેકથી ભરી દે છે, એ જ ઘડીએ એના સામર્થ્યથી ભરી દે છે, એ જ ઘડીએ પરાક્રમથી ભરી દે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ તમે પણ પ્રભુના અભિષેકને પ્રાપ્ત કરવા માંગો
છો, જ્યારે પ્રભુ સાનિધ્યમાં આવો છો, પ્રભુની આરાધના કરો છો, ત્યારે કાલની રાહ ના જુઓ, પણ જે ઘડીએ તમે પ્રભુની આગળ બેસો છો, પ્રભુની આગળ મસ્તકોને નમાવો છો, ત્યારે તમે પ્રભુની આગળ એ કહો કે અત્યારે મારા માટે છુટકારાનો સમય છે, અત્યારે મારો બચાવનો સમય છે, અત્યારે મારો આશીષનો સમય છે. એટલે તમે હા ને આમીન સાથે બાબતને ગ્રહણ કરશો, હા ને આમીન સાથે એ બાબતને સ્વીકારી લેશો. એ જ ઘડીએ પ્રભુનો અભિષેક તમારા પર ઉતરી આવશે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, તમે પ્રભુ મંદિરમાં આવો છો, કાલની રાહ ના જુઓ, થોડા સમયની રાહ ના જુઓ, પણ પ્રભુ મંદિરમાં આવો છો ત્યારે પ્રભુની આગળ તમે બેસતાની સાથે, પ્રવેશ કરતાની સાથે પ્રાર્થના કરો. મનની અંદર ઠાણી લો, તમે બીમારીમાં આવો છો, મનની અંદર ઠાણી લો, હું પ્રભુ મંદિરમાં પગલું પાડીશ, હું સારો થઈ જઈશ, સારી થઈ જઈશ. એ જ બોલો, હું સારો થઈ ગયો, હું સારી થઈ ગઈ. તમારી બીમારી એ જ ઘડી તમારા શરીરને સડીને જતી રહેશે. કેમ કે જીવતી સાક્ષીઓ છે, જેઓએ આ મંદિર ભણી પણ ઉભા રહીને પ્રાર્થના કરી છે, સાજા થઈ ગયા છે. મંદિરનું નામ લીધું છે, સાજા થઈ ગયા છે. તમને કહેવા માંગુ છું મંડળી, સમયને સાચવનારા બનો, સમયને ધ્યાન આપનારા બનો, સમયને સાચવનારા બનો, સમયને ધ્યાન આપનારા બનો. કાલે શું થશે એની આપણને ખાતરી નથી. થોડી સમય પછી હું આમ કરાવીશ, પ્રાર્થના કરાવીશ કે પેલું કરાવીશ, એની રાહ ના જોતા, પણ તમે આવ્યો છો પ્રવેશ કરતાની સાથે, અથવા પ્રાર્થના ચાલે છે, પ્રાર્થનાની સાથે વચન પ્રગટ થાય છે, વચનની સાથે આરાધના થાય છે, આરાધનાની સાથે સ્તુતિ થાય છે, સ્તુતિની સાથે ગીતો સત્રો ગવાય છે, ગીતો સત્રની સાથે તમે સ્વીકારી લો કે મારા જીવનની અંદર કામ થઈ ગયું, મને જવાબ મળી ગયો. અને તમને લખીને આપી દઉં છું, તમે એ જવાબને પ્રાપ્ત કરી લેશો, એ છુટકારાને પ્રાપ્ત કરી લેશો. તમારા બંધ થયેલા કામો છે ને, એ કામો તમે જોવા માંગો છો ને થતા, તમે સ્વીકારી લો કે પ્રભુએ કરી દીધું. અને એક જ પ્રાર્થના કરો, પ્રભુ તે આ કામ કરી દીધું માટે તારો આભાર, પ્રભુ તે આ કામ કરી દીધું માટે આભાર, પ્રભુ તે આ કામ કરી દીધું માટે આભાર, પ્રભુ તે આ કામ કરી દીધું માટે આભાર. તમારું જે કામ હોય એનું નામ લઈને કહો, પ્રભુ તે આ કામ કરી દીધું માટે આભાર, પ્રભુ તે આ કામ કરી દીધું માટે આભાર, પ્રભુ તે આ કામ કરી દીધું માટે આભાર. અને પ્રભુ આમેનની સાથે તમને જવાબ આપશે, એની ખાતરી કહું છું. કેમ કે પ્રભુ વાયદા કરનાર નથી, વાયદા કરનાર નથી. મંડળી, આજે હું તમને કહેવા માંગુ છું, ખરા અંતઃકરણથી એ માન્યકા અને તારણના દિવસને સ્વીકારનારા બનીએ. સમયને ધ્યાનમાં રાખીને એ માન્યકા અને તારણના દિવસને સ્વીકારનારા બનીએ. ચોક્કસ પ્રભુ એ આપણને આશીર્વાદિત 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 કરશે. વચન ઘણું છે, સમય પૂરો થાય છે એટલું હું આગળ વધવા માંગતો નથી, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જે બે બાબતો મેં તમારા મધ્ય મૂકી છે, મુખ્ય બાબત આપણે શીખી રહ્યા. સમયને શા માટે ધ્યાનમાં રાખવો, શા માટે સાચવવો? પહેલી બાબત, સમયને એ માટે આપણે ધ્યાનમાં રાખવું કેમ કે દાડા ભૂંડા છે. બીજી બાબત, સમયને એ માટે ધ્યાનમાં રાખવું કે કાલે શું થશે એ આપણને ખાતરી નથી. પણ જે સમય છે એ જ સમયની અંદર, એ જ ઘડીની અંદર માન્ય કાળ અને તારણના દિવસે સ્વીકારીને આપણે ચાલીશું, ચોક્કસ આપણા જીવનની અંદર એ પ્રત્યુત્તરને પ્રાપ્ત કરીશું. માટે આવો આપણી આંખોને બંધ કરીએ. અને હું આજે આ વચન થકી તમને કહેવા માગું છું, હું આજે આ વચન થકી તમને જણાવવા માગું છું, જો તમે પ્રભુની સન્નિધિમાં આવ્યા છો, તમારી અરજો ગરજો લઈને આવ્યા છો, આ વેદી છે, વેદી પાસે ઘણી બધી તમે મૌખિક અને લેખિક વિનંતીઓ મૂકી છે, ઘણી બધી મૌખિક અને લેખિક વિનંતીઓ મૂકી છે. દરેક વ્યક્તિ પોતાના મસ્તકને નમાવી લે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યો ના કરે, કોઈ પણ પ્રવૃત્તિ ના કરે, પરંતુ દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરી લે અને તમે પ્રભુને આગળ કહો, તમારી જે વિનંતી હોય એ વિનંતીને કહો. પ્રભુને આગળ તમારી જે વિનંતી હોય એ વિનંતીને કહો. હું મનુષ્ય છું, પરંતુ દેવે મને તમારા મધ્ય મધ્યસ્થી કરવાના માટે મૂક્યા છે, પણ હું એ વિનંતી જાણવા માંગતો નથી કે તમારી વિનંતી શું છે.
તમે મને ના કહો, પ્રભુને કહો આ સમય છે. પ્રભુ, હું કાલની આશા રાખતી નથી, પણ પ્રભુ હું અત્યારે ત્યાં દિવસ આપીએ છે, સમય આપીએ છે, એનો હું આભાર માનું છું. પ્રભુ, તારી ઈચ્છા હશે તો હું કાલ ચોક્કસ હું જઈ શકીશ. તારી ઈચ્છા ને યોજના હશે હું કાલની અંદર પ્રવેશ કરી શકીશ. પરંતુ પ્રભુ, આ દિવસ અને ઘડી છે, સમય છે, એ મારા માટે માન્યતાનો દિવસ છે, તારણનો દિવસ છે. તો પ્રભુ, મારી આ વિનંતી છે, અને એ પણ તે માન્ય કરી છે, સ્વીકારી છે, અને ઉદ્ધાર તે મને આપી દીધો છે. જો તમે વિશ્વાસ કરી રહ્યા છો ને વિશ્વાસથી તમે પ્રાર્થના કરી રહ્યા છો અને પ્રભુને કહી રહ્યા છો કે પ્રભુ, તે આ કાર્ય કરી દીધો માટે આભાર. આ જો શબ્દો તમે બોલી રહ્યા છો તો પ્રભુ ઈસુના નામમાં તમારા માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુ ઈસુના નામમાં તમારા માટે વિનંતી કરું છું કે તમે એ માન્યતા અને તારાના દિવસને ઈસુ પ્રભુના નામમાં તમે પ્રાપ્ત કરી લીધો છે, અને તમે હા ને આમીન થતું એ કાર્ય જોઈ લીધું છે, માટે આભાર માનું છું. પ્રભુ, મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. હરેકના જીવનની અંદર તમે આશીર્વાદિત કર્યા માટે આભાર. આ વચન આજે પિતા પરમેશ્વર એક પરાક્રમ છે તમે જોઈ શક્યા છે, અભિષેક છે તમે જોઈ શક્યા છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ને પ્રભુ, આજે તમે આ વચન થકી મને પણ ઘણી બધી રીતે તમે શીખવ્યા છે. મારા જીવનને પણ પ્રભુ તમે વિશેષ દ્રઢ અને મજબૂત બનાવ્યું છે, માટે આભાર માનું છું. ઉપસ્થિત દરેકને પણ તમે આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો મહિમા પ્રભુ તમને આપતા, આદર માન સન્માન તમને આપતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી. સારું.